અને હા એક ભાઈબંધ છે આપણો બહુવાનું કપલ તો કે તમે ઓળખતા રહીશો ને ન ઓળખતા તો વ્લોગમાં કન્ટિન્યુ રહેતો. હમણાં આવશે, મેં એને ફોન કર્યો છે, આપણો ભાઈબંધ છે એટલે હમણાં આવશે એટલે તમને મળાવવા આગળ હું. અને હા જેને ખબર હોય ને આ ઝાડવું શેનું છે એ કમેન્ટ કરજો, હું તમને એ ઝાડવું બતાવું છું. ઓલા ગોળા ગોળા શું છે એવડા એવડા ગોળા હું છે એ ખબર નહીં. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં આવી છે, અમે મજામાં છીએ. અને અત્યારે તો 12 વાગી જશે અને આજ મારે યાર કામે ન જવાનું, રજા હતી, હીરા ખૂટી જા એટલે આજે પ્લાન એવો કર્યો કે સેજુને કેદુનું છે કે આમ બધું દુખે છે કે દવાખાને જવું છે, તો આજ દવાખાને જવાનો પ્લાન છે. હવે દુઃખ તો નથી, આમાં મને ગાલની અંદર ખંજવાળ આવે એટલે એમાં એમ છે કે આમાં પાણીપુરી બહુ વધી જાય કે કોને ખબર. પાણીપુરી નહીં તો જીભડો વધી જાય, જીભડો વધી જાય એટલે એમ થાય છે. પાણીપુરીનું કઈ ખાલી બાનું છે, જીભડો હાથનો જીભડો હે તો ખંજવાળ આવે ને પછી હા ત્યાર થઈ ગઈ હા કાલ દિવસે ભાગી કાંઈ ફેમિલી તો ભાગી ને દિવસે વારો આવી જાય એટલે વારો નહીં આવે ઘડીકમાં. કાંઈ હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હાલે બધા હાલી તો પછી બાર ગાડી તો કાઢો. બહાર કાઢી ચાલ. કાંઈ હાલો ફેમિલી ભાગી મોવા અત્યારમાં આવે. હોસ્પિટલે હવે મેડમની દવા લઈ લઈ. હા હો કે દૂર મારો લોહી પીવે. કાંઈ હાલો ફેમિલી દવા લઈ લઈએ પેલા આપણે. ફેમિલી યાર ડૉક્ટર તો મોડા આવે છે એમ કે એવો ટાઈમ નહીં એટલો બધો આપણી પાસે. હવે જોઈએ હાલો ને પહેલાં રખડી પછી આવશે ડૉક્ટર ને વહેલા આવી આવશે તો દવાખાને આવીશું આપણે. તો હોસ્પિટલ તો યાર બહુ ખુલવાની વાર લાગશે. અમે આવી જાય છીએ ગાંધીબાગે. જો ને સેજો કોકની ગાડીમાંથી બેસી જઈએ અત્યારે. તો હવે તમે આમ મૂકીને બેહું તો ખરો ને, અંદર થોડા દાવા દે તારે 5 વાગ્યા સિવાય 5 વાગે ખુલે. અને હા એક ભાઈબંધ છે આપણો બહુવાનું કપલ તો કે તમે ઓળખતા રહીશો ને ન ઓળખતા તો વ્લોગમાં કન્ટિન્યુ રહેતો. હમણાં આવશે, મેં એને ફોન કર્યો છે, આપણો ભાઈબંધ છે એટલે હમણાં આવશે એટલે તમને મળાવું આગળ હું. કાં છે તું? હા અને મવા આવીએ એટલે ગાંધીબાગે ન આવીએ ને એવું તો બને જ નહીં, કારણ કે અહીંયા મજા આવે. એટલે ગાર્ડન છે અંદર ફરવાનું બધું મસ્ત છે એના કરતા બહુ મજા આવે. ને અહીંયા હજી આઈ લવ મોવા લખેલું છે કે ના ફોટો પાડવો પડે એટલે પાડવો જ પડે. જો 5 વાગે ખુલશે, 5 વાગે આપણે ઈચ્છું અંદર તો અંદર જાઓ, નકર પછી દવા લઈને રિટર્ન થઈ જાવ ઘરે આપણે. ફળ આલે છે હવે આને એના આલે ઈને ખબર ભૂખ લાગે રામ ટીંગાય ભૂખ તો તને લાગશે, મને નહીં હો. જોઈ લે આમ ટીંગાય. કાંઈ નહીં ભાઈબંધની વાટે ઉભા વળ તો મોબાઈલ. તો ફેમિલી અજુભાઈ આવી ગયા છે. મોબાઈલથી ક્યાં મારા બેન ક્યાં? બસ એ તો દવાખાને છે ને હું જમવા જાઉં છું ગામડે એટલે એકલો નીકળી ગયો છું. હું તો બે હારે આવશે એમ હતું મને. હારે આવવાનું જ હતું પણ આમાં એવું છે કે હવે હું ગામડે જમવા જાઉં છું ને એ દવાખાને છે અગર તો નો હારે રહી આવે. આને તો ઓળખો ને પાછા અને આપણું લોકેશન છે અહીંયા અમે બે જ હોય. મને ખબર જ ખબર તો પડી જ ગઈ છે આ લોકેશન જોઈને કે અજુભાઈનું લોકેશન છે એમ. અહીંયા અમે ઘણા ખરા ઓળખતા હોય એટલે બધા આવે કે આ તો અજુભાઈ લોકેશન કે આપણે બધા વિડીયો મોસ્ટ ઓફલી આ લોકેશન ના જ હોય. તમે અહીંયા આવો એટલે પેલા અજુભાઈની જ યાદ આવતી. તો શું હાલે બીજું? બસ ભાઈ જો તમે ફોન કર્યો એટલે અમે હાજર થઈ ગયા. તમારે બોલો તમે શું હાલે છે? બસ હા શાંતિ. દવાખાને આવ્યા તે વારો આવે મેં ક્યારે આવે તમારે ઘરે ક્યારે આવવાનું છે? ઘરે હવે આવી એક ટાઈમ ઘરે આવો એક ફેરી મજા કરવી આપણે. ઘરે જઈને આપણે દરિયા આવું. અમારે તમારે દરિયો છે અમારે દરિયો છે. રજા કદી હોય તમારે? અમારે રજા હોય જ નહીં કોઈ દિવસ નો. રવિવારે આમ રાખી લઈએ, ઘરે આમ ફરવા જવાનું હોય તો રાખી લઈએ, બાકી રજા અમારે હોતી નથી દવાખાનામાં. તો ફેમિલી અજુભાઈને હોસ્પિટલ આવવાનો બધો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાગવું છે ભાઈ ઘરે આની દવા લેવા જાય તો પણ દવાખાનું ખુલતું નહીં, મોડું થાય ભાગવું છે કારણ કે ટાઈટનું રહેવું નથી. તો અજુભાઈ તમે આવો એક દી ટાઈમ લઈને ઘર બાજુ બરોબર? કાંઈ વાંધો નહીં, પાક્કું ચોક્કસ મળવી. આપણે મોટા બ્લોગ ચાલુ કરીએ એટલે પાક્કું ચોક્કસ આવવાનું છે. ઘર બાજુ આવજો જ ત્યાં આપણે ચાલુ કરી દેવું છે. આપણે 20 કેડમાં થોડાક દિવસમાં પૂરો થઈ જાય પછી આપણે મોટા બ્લોગ ચાલુ કરી દેવાના છે. કાંઈ વાંધો નહીં, ફૂલ સપોર્ટ છે એમાં, કઈ કાંઈ નહીં. થેન્ક યુ ભાઈ. હાલો તો હવે મળ્યા આપણે. રેડી? હાલો બાય બાય યુટ્યુબ ફેમિલી. તો અજુભાઈને તો હોસ્પિટલ જવાનું મોડું થતું એટલે એ તો વ્યાઈ જશે ને અમે હવે બગીચામાં આટો અમે આટો મારીએ બગીચામાં. હવે 5 વાગ્યા સુધી ટાઈમ કાઢવાનું છે એટલે રખડી ગયા. કાંઈ નહીં, અહીંયા એક શાંતિ રાખવાની. તો કે અંદર ઈસકો સેલર પટી છે, મજા આવી જાય. અંદર શાંતિ રાખવી પડે કારણ કે 5 વાગ્યાનો ટાઈમ છે અને આપણે અંદર સાઈડમાં થયા એટલે ખોટો દેખાડો ન કરાય. થોડો કાંઈ નહીં, બ્લોગમાં રહો કન્ટિન્યુ. હવે બતાવું તમને અંદરનો બગીચો આગળ.
ક્યાં પોગી જી? તો ફેમિલી જો આવું બધું છે અહીંયા. આ લોકેશન બહુ મસ્ત છે ફોટા પડવા માટે. ને જો નહીં પ્રી વેડિંગ કરવા આવેલું છે એ થોડી સાઈડ કરે છે. ને આપણે અહીંયા આપણે જો વ્લોગ શૂટ કરીશું આ બાજુથી અને અંદર તમને બધી જગ્યા બતાવું છું. મને અંદર જવું છે, આગળ હિસકા છે, ચકડોળ છે, બધું છે. પણ અમુક સમયથી બંધ પડ્યું યાર, બધું કાઠ ખાઈ ગયેલું છે અત્યારે. તો હું હવે અંદર ખાપકું છું, તમને બતાવું સગડોળ કેવું છે ને એ. ઘણો સમયથી આ બધું બંધ પડ્યું. જો જાળી તૂટલી છે ને નીકળી જાવ. જો આ કાસબો, આમાં કંઈક આ કઈ રીતનું હતું કાસબાનું, આ તો કે મને નથી ખબર. આ કઈ રીતની ગેમ છે એ ને ખબર. અત્યારે તો આ બધી આ હાલતમાં પડ્યું છે. તો અને આ સગડોળ ઓલું ફરે નહીં, પણ યાર ઘણો સમયથી બધું બંધ પડ્યું યાર. હવે ખબર નહીં શું કારણ હોય કેમ બંધ પડ્યું છે એ. આવું છે અમારું ગાંધીબાગ. જો ને અહીંયા છે કે આ ઓલું સગડોળ છે. આપણે આમ ચકડી ફરે ને ગોળ ગોળી, અંદર જોયો આમ તમને બતાવું નહીં યાર. જો આમ ફરીને ઠેઠામ ફરીને બી આવ્યો ઓલકાથી. મને એમ કે તમે મારી વાહ હવે આયલા આવતા તમે ટાઈમ આ સગડોળ છે કે આ ક્યારેક ક્યારેક શરૂ થાય. આમાં એમ બેઠો હોય, એક દી વરસાદી પહેલાં જ બેઠો હો. આ ક્યારેક ક્યારેક શરૂ થાય. અહીં કોઈ છે નહીં ને ટિકિટ હોય અને શરૂ કરે તો બે હાથ આપણે. જો ને અહીંયા નાના બાળકોને એટલે કે છોકરાને રમવા માટે હિંચકો, લસરપટ્ટી બધું છે. જો પબ્લિક બધું 5 વાગ્યા પછી આવે. તો આ નાનું છોકરું મંડાઈ ગયું. હા વા હાલો ઈસકો ખાવા બધાય. હાય હાય હાલો આપણે ઘરે. હાલો ઈસકો ખાવા. એટલે દવાખાનું ન કરે ને તો ઘરે ભાગવું છે, કારણ કે 5 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ડૉક્ટર આવશે. 5 વાગ્યા ડૉક્ટર આવે અને પછી હે ગાંધવા મીડી સપ્લાય અઠાવી ગઈ મારે. સારું શું કવડી નહીં. ડૉક્ટર 5 વાગે આવશે બરોબર. 5 વાગે આપણે રિપોર્ટ કઢાવીએ, પછી આપણો વારો આવે એટલે 5:30 એને થઈ જાય. 5:30 થઈ જાય એટલે 6 એને વગેરે ટાઈટના મરી જાય. એને કરતાં ઘરે ભાગીએ આપણે. ઘરે ભાગવું કે હા હા જ્યાં મસ્ત ગેટ છે. કાંઈ નહીં હાલો આવું છે અમારું ગાંધીબાગ. તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ફૂલ જો યાર. ગુલાબ છે અને હા જેને ખબર હોય ને આ ઝાડવું શેનું છે એ કમેન્ટ કરજો. હું તમને એ ઝાડવું બતાવું છું. આ ઝાડવું શેનું છે? આમાં પાછા આમાં ગોટા આવે પાછા. તો આમાં ઓય ઓલા ગોળા ગોળા શું છે? એવડા એવડા ગોળા હવે શું છે એ ખબર નહીં. જેને ખબર હોય ને જેને ખબર હોય કમેન્ટ કરજો. ખાવાનું નહીં. શિવલિંગ એમ લખેલું છે. ફેમિલી આપણે ભાગીએ હવે ઘરે. મેં તિરંગો હમણાં 26મી જઈએ ને એટલે કાંઈ નહીં. ફેમિલી દવાખાને જાય, દવાખાનું ખુલ્લું ન હોય તો આપણે સીધું ભાગવાનું છે હવે ઘરે. ફેમિલી ભોગી જશે આપણે ઘરે. 100 વાગી જાય બરો તોય થી ના પેલા 100 ચડો. હું એટલે જ તમને કહેતી હતી કે બપોર પહેલા દવાઈ તો બપોર પહેલા વારો આવી જાય અને બપોર પછી જઈને તો ડૉક્ટર 2 વાગે ખાવા આવી જાય, 4 વાગે આવે એટલે 5 વાગે સમજી લેવાનો વારો આવે.
પહેલાં તો યુનિટીમાં જાય એટલે ના એમ કીધું કે ડૉક્ટર 5 વાગે આવશે અને પછી બહુ પરમમાં પૂછ્યું તો પરમમાં મેડમે કીધું કે ડૉક્ટર 4 વાગે આવી રહ્યા એટલે પછી મેં કેસ કઢાવી નાખ્યો નાસી દવા લઈ લીધી એટલે ડૉક્ટરે શું કીધું ક્યાં ક્યાં તો ખરી શું કીધું કાંઈ નહીં મને જો આમાં ગારમાં ખંજવાળ આવે કે ક્યારેક એટલે ડૉક્ટરે એમ કીધું કે બેન તમારો વેમ ગળી ગયેલો છે મનમાં ને એને એમ કીધું તમને વિવાહ ખંજવાળ આવે ને એવા તમારે મયુરને ફોન કરવાનો કે મયુર શું કામ છે એટલે તમને એ વેમ નીકળી રહે. ડૉક્ટરે એમ કીધું કે ગાલમાં કાંઈ છે નહીં કે તમને જ્યારે એમ લાગે કે મને ગાલમાં ખંજવાળ આવે છે ત્યારે મયુરને તમારે પૂછવું મયુરને ફોન કરવાનો અને મયુર ગમે એ કામ સિંધી કે કામ કરવા માંડે એટલે તમારું ધ્યાન ભટકી જાય કે એટલે તમને ખંજવાળ આવતી બંધ થઈ જાય અને થોડીક દવા આપી જો થોડીક છે કાંઈ આમ જોવો તો કે થોડી એક ટ્યુબ આપીને હા તો કેટલા 2-3 વસ્તુ છે 1000 રૂપિયાની જોઈ હતી. થોડાક બગાડ લઈ ખાવાનું કરો હાલો. ઓય બાપ હવે તો તમારે ટિફિન કરવું રોટલા કરવા શાક કરવું 150 થઈ જાય હું બનાવો કાંઈ નહીં હાલો ફેમિલી હવે છે કે મારું એ કરો આ બધા ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને મને ઇન્સ્ટામાં જેટલું મને સપોર્ટ કરો એટલો યુટ્યુબમાં પણ કરજો અમને. કાંઈ નહીં ફેમિલી બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો હવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગમાં બધાને બાય બાય. બાય બાય.